કેમ છો? હવે આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું હવે એડિશનલ એક્સરસાઇઝ, જેને આપણે વધારાનું સ્વાધ્યાય કહીએ છીએ. એ વધારાનું સ્વાધ્યાય આપણે સ્ટાર્ટ કરીએ. કુલ 15 દાખલા છે. કદાચ આપણે 2 વિડીયો થાય, કારણ કે અમુક દાખલા ઘણા લાંબા છે, પણ કોમ્પિટિટિવ લેવલે આ કામના છે. બાકી ગુજરાત બોર્ડમાં આની પૂછવાની શક્યતા બહુ જ ઓછી છે. જોઈ લો આ દાખલો 4.14 એડિશનલ એક્સરસાઇઝ નંબર 1. 2 સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ x અને y ની ત્રિજ્યાઓ અનુક્રમે 16 સેન્ટીમીટર અને બીજી કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા આગળ માહિતીમાં લખીએ તો x ની ત્રિજ્યા કેટલી 16 સેન્ટીમીટર, એટલે આપણે કહીએ 0.16 મીટર. એમ કેસમાં ફેરવવું જ રહ્યું. અને y ની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 કે 0.10 મીટર, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. ગૂંચળા x ને 20 આંટા છે, એટલે ગૂંચળા x ના આંટા nx બરાબર 20 અને y ના આંટા ny બરાબર 25 છે. હવે x ના 20 આંટા ને એમાંથી વહેતો પ્રવાહ આપેલો છે 16 એમ્પિયર અને y ના 25 આંટા ને એમાંથી વહેતો પ્રવાહ 18 એમ્પિયર છે. તો પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ x માંથી પસાર થતો પ્રવાહ વિષમગળી અને y માંથી સમગળી છે. તો તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BO બરાબર કેટલું? મૂલ્ય અને દિશા બંને બરાબર. હવે સૌથી પહેલા આની આકૃતિ આપણે જોઈ લઈએ. જો આ આકૃતિ આપણે રેડી કરી, બરાબર. x અને y બંને ગૂંચળા બતાયા એક જ સમતલમાં. x માંથી પ્રવાહ આપણે વિષમગળી બતાવેલો છે, જે આપણે કીધેલો છે, બરાબર. x માંથી પ્રવાહ અહીંયા આગળ આપણે બતાવીએ. x માંથી વહેતો પ્રવાહ વિષમગળી ને y માંથી સમગળી છે. તો સૌથી પહેલા અહીંયા આગળ bx ની વાત કરીએ. કેન્દ્ર પર x ગૂંચળાના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર bx બરાબર μ0 nx ix upon 2rx. હવે આની દિશા કઈ હશે? તો તમારે જમણા હાથની આંગળીઓ ix પ્રવાહની દિશામાં વીંટાળો તો અંગૂઠો ક્યાં આવે? પૂર્વ દિશામાં. હવે પૂર્વ દિશા આપણે કહીએ x અક્ષ, બરાબર. આ પ્લસ x અક્ષ અને આ કઈ લખીએ પશ્ચિમ વાળી માઇનસ x અક્ષ. એટલે જો અહીંયા સદિશ બતાવવા જશો તો i કેરેટ લખાય અહીંયા, બરાબર. એટલે અહીંયા આગળ મને bx મળશે કેટલા? તો કે જે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ આંટા 20 ઇન્ટુ પ્રવાહ ix કેટલો 16 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ rx કેટલા 0.16 અને i કેરેટ પાછા ભૂલાય નહીં, બરાબર. x વલય માટે તો bx બરાબર ગણતરી કરશો તો એનો જવાબ આવશે તમારો 4 પાઈ ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા ઇન્ટુ i કેરેટ, એટલે કે પૂર્વ દિશામાં
હવે વાય વલયનું ચુંબકીય ક્ષેત્ર BY બરાબર μ0 NY IY upon 2RY, પણ આની દિશા પેલા કરતા વિરુદ્ધ છે, એટલે કે સમઘડી છે. સમઘડી છે એટલે પશ્ચિમ દિશામાં આવશે, એટલે એ માઇનસ I કેરેટ આવે. એટલે BY બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ NY આટા 25 ગુણ્યા પ્રવાહ IY 18 એમ્પિયરનો ભાગ્યા 2 અને RY બરાબર કેટલા છે 0.10 કે 0.1 અને પાછું માઇનસ I કેરેટ ન ભૂલાય. એટલે BY બરાબર શું આવશે માઇનસમાં BY ની ગણતરી કરશો તમે કેલ્ક્યુલેટરથી આપણે કરીએ છીએ બરાબર. તો BY આવશે આપણી પાસે માઇનસ 9 પાઈ ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા I કેરેટ બરાબર. એટલે કે એક પૂર્વ દિશામાં અને એક પશ્ચિમ દિશામાં. એટલે માટે O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર BO બરાબર BX અને BY નો સદિશ સરવાળો. તો BO બરાબર જોવા જશો તો આપણી પાસે એક છે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻4 ઇન્ટુ I કેરેટ, બીજું માઇનસ 95 ઇન્ટુ 10⁻⁻4 એ પણ I કેરેટ. તો બાદબાકીથી જવાબ આવશે આપણો માઇનસ 5 પાઈ ઇન્ટુ 10⁻⁻4 I કેરેટ. એટલે કે ઋણ X દિશામાં માઇનસ X અર્થાત પશ્ચિમ દિશામાં આટલા ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર થાય પશ્ચિમ દિશામાં એનું મૂલ્ય બરાબર. અથવા ઘણા લોકો પાઈની કિંમત મૂકવાનું કહે તો પાઈની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય. પાઈની કિંમત મૂકશો 3.14 તો BO બરાબર -5 પણ મૂલ્ય જોઈએ છે એટલે આપણે પોઝિટિવ લઈએ 5 ઇન્ટુ 3.14 ગુણ્યા 10⁻⁻4 ટેસ્લા. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપતા શું આવશે 5×15 એટલે કે 1.57 પર 10ની ઘાતથી ઘટી જશે આવડી, એટલે કે +1 થશે એટલે -3 ટેસ્લા આ એનું મૂલ્ય થયું બરાબર. મૂલ્ય અને દિશા કઈ પશ્ચિમ દિશામાં. ચલો ક્લિયર. આ તો તમારો દાખલો કમ્પ્લીટ તમારે સ્ક્રીનશોટ સાથે લેવો હોય તો લો, બાજુમાં રકમે થઈ ગયા. ચલો 4.15 10 સેન્ટીમીટર લંબાઈ અને 10⁻³ મીટર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 100 ગૌસ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. એટલે આપણે અહીંયા આગળ લખી નાખીએ અમુક માહિતી બરાબર. લંબાઈ 10 સેન્ટીમીટરની અને ક્ષેત્રફળ 10⁻³ મીટર સ્ક્વેર બરાબર. ટૂંકમાં આપણે અહીંયા આગળ કેપિટલ નહીં પણ સ્મોલ l બરાબર
0.1 મીટર લંબાઈ અને આડછેદ 10⁻³ મીટર સ્ક્વેરમાં ચુંબકીય ક્ષેત્ર બી એ 100 ગાઉસ છે, એટલે કે 10⁻⁴ વડે ગુણીએ તો 10⁻² ટેસ્લા છે. આપણને અહીં આગળ કીધું છે કે મહત્તમ પ્રવાહ 15 એમ્પિયરનો લેવાનો છે અને 1 મીટર દીઠ વધુમાં વધુ આંટા કેટલા? 1000 આંટા પ્રતિ મીટર વીંટાળી શકાય છે. તો આ માટે આપણે સોલેનોઇડની રચના વિચારવાની છે. તો આપણને ખબર છે કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 IN, બરાબર? તો μ0 NI જે કહેવું હોય તો કહી શકાય આપણે. તો આપણે અહીંયા આગળ NI શોધીએ તો NI બરાબર શું? તો કે B બાય μ0. અહીં આપેલું ચુંબકીય ક્ષેત્ર છે 10⁻² ટેસ્લા upon 4 × 10⁻⁷. તો મને NI કેટલા મળશે ખબર છે તમને? કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ તો NI મળશે 7962 એમ્પિયર પ્રતિ કેટલા મીટર? કે NI છે, N નો એકમ 1/મીટર અને I નો એકમ એમ્પિયર, એટલે એમ્પિયર પ્રતિ મીટર. હવે આમાં તમે એવું વિચારી શકો કે જો N બરાબર આપણે 1000 લઈ લઈએ, બરાબર? 1000 મીટર ઇનવર્સ, તો પ્રવાહ I બરાબર કેટલો મળશે? તો કે 1000 વડે ભાગી નાખો એટલે 7.962 એમ્પિયર મળશે અને એ પ્રવાહ I મેક્સિમમ કરતા તો ઓછો જ મળ્યો. ટૂંકમાં 1000 આંટા વીંટાળીએ પ્રતિ મીટરે તો તમને પ્રવાહ 7.962 એમ્પિયર જેટલો મળે છે. ચલો આપણે બીજી પોસિબિલિટી વિચારીએ, બરાબર? સપોઝ આપણે એક કામ કરીએ, N બરાબર 600 આંટા પ્રતિ મીટર લઈએ તો I બરાબર કેટલા મળશે? તો 7962 ભાગ્યા 600 એટલે 7962 ભાગ્યા 600 13.27 એમ્પિયર. પણ એ પણ પ્રવાહ તમારા મહત્તમ પ્રવાહથી ઓછો મળશે, એટલે પ્રતિ મીટર લંબાઈએ 600 આંટા પણ વીંટાળી શકાય, બરાબર? હવે આપણે એને કીધેલું છે એ મુજબ વિચારીએ આપણે કે આ કિસ્સામાં આપણે જે વાઇન્ડિંગ કરવાના તો વાઇન્ડિંગમાં સોલેનોઇડની 100 સેન્ટીમીટર લંબાઈમાં, બરાબર? 100 સેન્ટીમીટર લંબાઈ એટલે 1 મીટર લંબાઈમાં, બરાબર? વાઇન્ડિંગ કરેલું છે 100 સેન્ટીમીટર એટલે પ્રતિ મીટરે માં કરેલું છે. તો 10 સેન્ટીમીટર વાળો એવો મધ્યસ્થ ભાગ હશે, 10 સેન્ટીમીટર વાળો એવો મધ્યસ્થ ભાગ જ્યાં ચુંબકીય ક્ષેત્ર 100 ગાઉસ જેટલું નિયમિત મેળવી શકાશે, બરાબર? સમજો. હવે અહીંયા આગળ કહેવા એ માંગે છે, હું તમને વાક્ય રચના લખીને આપું આટલી વસ્તુ કે આપણે જે NI બરાબર 7962 એમ્પિયર પ્રતિ મીટર મળ્યું છે ને, બરાબર? એ 100 ગાઉસ જેટલા ચુંબકીય ક્ષેત્રને અનુરૂપ છે.
બરાબર. હવે અહીંયા 10 સેન્ટીમીટર લંબાઈ વાળો એવો મધ્યસ્થ ભાગ, અત્રે 10 સેન્ટીમીટર, જે આની વાત કરી છે ને, આ 10 સેન્ટીમીટર લંબાઈ વાળો એવો મધ્યસ્થ ભાગ હશે જ્યાં ચુંબકીય ક્ષેત્ર, જે તમે કીધું એટલે 100 ગાઉસ જેટલું, અને એ પણ પાછું નિયમિત એટલે યુનિફોર્મ મેળવી શકાશે. હવે એકચ્યુઅલી આ શું થયું ખબર છે? છેડાઓ આગળ એ જ ઇફેક્ટના કારણે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતરે રહેતી નથી, અને તેથી છેડાઓ આગળ ચુંબકીય ક્ષેત્ર નિયમિત મળતું નથી. છેડાઓ આગળ નિયમિત નહીં મળે, અને છેડાઓ આગળ જે ચુંબકીય ક્ષેત્ર નિયમિત નથી મળતું ને, એને શું કહેવાય છે? ફ્રિન્જીસ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ. છેડાઓ આગળ જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ન મળે ને, એ ઘટનાને ફ્રિન્જીસ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય છે, છેડાઓ આગળના. કારણ કે આમે આપણે એને કીધું છે કે કેન્દ્રમાં કોરમાં ફેરોમેગ્નેટિક નથી. હજી જો કેન્દ્રમાં કોરમાં ફેરોમેગ્નેટિક હોય ને, તો હજી પણ મેગ્નેટિક ફિલ્ડ થોડું ઇફેક્ટિવ મળે, પણ એ પણ એને ના પાડેલી છે કે ફેરોમેગ્નેટિક નથી. આ ફેરોમેગ્નેટિકની ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં પાછા કરવાના જ છે અત્યારે. બરાબર. આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો આ એક દાખલો છે. મેઇન તો આપણે એ સમજવાનું કે મારે સોલેનોઇડની રચના બનાવવી હોય, વધુમાં વધુ 15 એમ્પિયર પ્રવાહ જોઈતો હોય, તો એકમ લંબાઈ દીઠ આંટા કેટલા લઈ શકાય? બરાબર. જો એકમ લંબાઈ દીઠ આંટા 1000 લઈએ તો પ્રવાહ મને મહત્તમ 7.962 મળે. 600 આંટા લઈએ એકમ લંબાઈ દીઠ તો એ પ્રવાહ મને 13.27 મળે છે. બરાબર. એટલે મને અહીંયા વધુમાં વધુ પ્રવાહ ક્ષમતા જે 15 એમ્પિયર છે, એ મારા લીધેલા આંટાને અનુરૂપ શક્ય બને છે. એટલે એવું સોલેનોઇડ રચાઈ શકાય. ચલો 4.16 એમાં જે એ વિભાગ છે ને, એ નાનો છે, પણ બી વિભાગ થોડોક મોટો છે. એટલે બી વિભાગ માટે આપણે સેપરેટ આખું બોર્ડ જોઈશે. બરાબર. પહેલા તો આપણને એને આપેલું જે સૂત્ર છે, કેપિટલ R ત્રિજ્યા અને N આંટા ધરાવતા વર્તુળા ગોચરામાંથી પ્રવાહ પસાર કરતા કેન્દ્રથી x અંતરે આ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો પહેલું ગૂંચળાના કેન્દ્ર પાસે, એટલે પહેલું તો ઈઝી મળશે. ગૂંચળાના કેન્દ્ર પાસે x બરાબર 0 મૂકતા. તો ચલો 0 મૂકી દઈએ તો B at center μ0 I r square n upon 2 x બરાબર 0 વત્તા r square raised to 3/2 એટલે B at center μ0 I n upon 2r કે નીચે r ક્યુબ ને ઉપર r સ્ક્વેર. બરાબર. એટલે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે એવું એને કીધેલું. દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને. તો જાણીતા સમીકરણ જેવું બની ગયું. હવે બી પોર્શનમાં વાંચી લઈએ પહેલા. બરાબર. પછી આપણે એની આકૃતિ દોરવાની છે, મેઇન આકૃતિ સમજવાની છે. ક્વેશ્ચન ઘણો જ ગણતરી વાળો લાંબો છે. બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના ગૂંચળાઓ વિચારવાના છે.
એક જ અક્ષ પર એટલે સમઅક્ષીય એવા સમત્રિજ્યા ધરાવતા એવા બે ગૂંચળા વિચારવાના છે અને બંનેના સમતલ પણ પરસ્પર સમાંતર પાછા એક જ સમાન દિશામાં પ્રવાહ ધરાવે છે બરાબર તેમની વચ્ચેનું અંતર પણ પાછું r જ છે દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે જેમ આગળ દાખલો કરેલો ને કે મધ્ય બિંદુમાં 10 સેન્ટીમીટરની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય યુનિફોર્મ હશે જે લગભગ b વડે દર્શાવી શકાય એટલે તમે ડાબી બાજુ થોડુંક સૂક્ષ્મ મધ્ય બિંદુમાં જાઓ જમણી બાજુ મધ્ય બિંદુની આસપાસ જાઓ તો મેગ્નેટિક ફિલ્ડનો જવાબ તમને એક સરખો મળે બરાબર હવે એમાં આ એક ડેફિનેશન છે કે નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતી આ જે ગોઠવણી છે ને એને હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા કહેવાય હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળા બરાબર એટલે હવે હું અત્યારે આ વસ્તુમાં આકૃતિ દોરવી છે મારે એટલે કમ્પ્લીટ મારે આખું બોર્ડ જોઈશે મેં તમને રકમ સમજાવી દીધી છે એટલે હવે આગળ જઈએ જોઈ લો બે ગૂંચળા કેપિટલ R ત્રિજ્યાના બંને ગૂંચળામાં આંટાની સંખ્યા પણ સરખી છે ત્રિજ્યા પણ સરખી જ છે બરાબર બંનેને એકબીજાથી મેં r અંતરે બતાવેલા છે તો એના મધ્ય બિંદુનું અંતર p નું r/2 થાય મધ્ય બિંદુની ડાબી બાજુનું p1 બિંદુ જમણી બાજુનું p2 બિંદુ તો p1 બિંદુ ને p2 બિંદુ એ p થી ડેલ્ટા x જેટલા સૂક્ષ્મ અંતરે છે આપણે સાબિત કરવું છે કે p બિંદુ આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ ચુંબકીય ક્ષેત્ર તમને કોની આગળનું મળે p1 પાસેનું મળે અને p2 પાસેનું મળે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર મધ્ય બિંદુની આસપાસના સૂક્ષ્મ એવા વિસ્તારમાં બદલાતું નથી બરાબર એટલે કમ્પ્લીટ પહેલા આકૃતિ જોઈ લો p1 બિંદુનું અંતર અહીંથી ધારો કે x1 કહીએ તો એ x1 બરાબર r/2 માઇનસ ડેલ્ટા x થાય p1 નું અંતર બરાબર પછી p2 નું અંતર તમે વિચારીએ બરાબર તો પહેલા ગૂંચળાથી એ શું થાય r/2 વત્તા ડેલ્ટા x અંતરે થાય એટલે p1 બિંદુ અને p2 બિંદુ આગળ મને મેગ્નેટિક ફિલ્ડ કેવું મળે છે એ મારે જોવાનું છે ચાલો સૌથી પહેલા આપણે પહેલા ગૂંચળાની વાત કરીએ બરાબર અહીંયા આગળ તમને જે બી ડિસ્ટન્સ છે ડેલ્ટા x એ કેવા જ ખબર very much less than capital R બરાબર અને એ ડેલ્ટા x જે આપણા છે એ તમને કહી દઉં કે pp1 બરાબર pp2 છે બરાબર તો p બિંદુ આગળ પહેલી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર તમે લાવો બરાબર તો એટલું જ ચુંબકીય ક્ષેત્ર મને p1 આગળ પણ મળવું જોઈએ તો સૌથી પહેલા કોઇલ એકના કારણે p1 પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શું લખીશું એને b1 બરાબર μ0 આટા તો આપણે n જ છે પ્રવાહ સમાન જ છે ત્રિજ્યા સમાન છે એટલે અંશ તો સેમ જ થયો upon 2 into બ્રેકેટમાં આપણે p1 બિંદુનું અંતર કેટલું ધાર્યું છે પહેલી રિંગથી કે પહેલી રિંગ એટલે કે આપણી કોઇલ નંબર 1 ના કેન્દ્રથી આ કોઇલ નંબર 2 નું કેન્દ્ર એના કેન્દ્રથી p1 અંતર x1 ધાર્યું છે બરાબર એટલે અહીંયા આગળ x1 સ્ક્વેર વત્તા r સ્ક્વેર અને રેઝ ટુ તો 3/2 પરંતુ x1 બરાબર શું જરા જુઓ તો આકૃતિ પરથી
આકૃતિ પરથી x1 બરાબર r/2 કે જે p બિંદુ સુધીનું અંતર છે એનાથી થોડું પાછળ હટકે એટલે -Δx. તો b1 બરાબર મને મળશે μ0 into NIR² upon 2 બ્રેકેટમાં x1 ની જગ્યા પર r/2 minus Δx એનો સ્ક્વેર પ્લસ r² અને ⁵3/2. પરંતુ એક વસ્તુ જોઈ લો કે Δx r/2 ની કમ્પેરિઝનમાં તે ઘણા જ નાના કહેવાય, એટલે Δx નું પદને શું કરવું પડશે? તમારે અવગણવું જ પડશે. Δx નું પદ અવગણવું જ પડશે. જે તમે કેલ્ક્યુલેશન કરવા જશો, વિસ્તરણ કરશો, ધારો કે વિસ્તરણ કરીને પણ અવગણો કાં તો પહેલા અવગણો. જો μ0 NIR² upon 2 બ્રેકેટમાં r²/4 minus 2 into r/2 Δx એટલે minus r into Δx પ્લસ Δx નો પાછો સ્ક્વેર અને પ્લસ પાછા r². હવે તમે આ જોવા જાઓ તો હમણાં વાત કરી હતી આપણે પહેલા જ કે ભાઈ આ પદ જે છે અને એને અવગણી લો ને, બરાબર. હવે એ પદને અવગણી લઈએ તો પછી b1 બરાબર μ0 NIR², ઓ ભૂલાય નહીં 3/2 ઘાત, હા, upon 2. હવે અહીંયા આગળ r²/4 વત્તા r² એટલે 5r²/4 થાય અને ⁵3/2. આ રીતે ગણતરી થાય કે આપણી. તો સાદરૂપ આપશો તો શું થશે? ખાલી r² વાળું પદ જવા દો એટલે r³ થાય, ઉપર r² એટલે ઉપર લખાશે μ0 ખાલી NI અને નીચે લખાઈ જશે 2 into કેપિટલ R અને અહીંયા થશે 5/4 ⁵3/2. બરાબર. એ તો પછી કરીશું આપણે ગણતરી કે 5/4 નું 3/2 ઘાત એટલે ઘન કરીને વર્ગમૂળ કાં તો વર્ગમૂળ કરીને ઘન, જે કરવું છે. ચલો, એટલે આ P1 બિંદુ આગળ કોઇલ 1 ના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર થયું, બરાબર. હવે અહીંયા આગળ P1 પાસે કોઇલ 2 ના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર, હવે એને હું કહું B2. સૂત્રમાં μ0 NIR² upon 2. બરાબર. હવે એનું ડિસ્ટન્સ મારે માપવું પડશે. 2 x² પ્લસ r² ⁵3/2. હવે એ મારે અહીંથી માપવાનું છે, બરાબર. અહીં મેં ભલે x2 લખ્યું પણ આ જે છે ખરેખર અહીંથી નહીં, બરાબર. જેમ તમે આનું આ P1 બિંદુનું પહેલી કોઇલથી માપ્યું ને એમ આ બીજી કોઇલથી અહીંયાનું અંતર માપવાનું આ, અને એ આપણું x2 છે, બરાબર. એટલે એ તમારું શું થશે, કેટલું થશે જોઈ લો.
બરાબર, P2 થી માપવાનું છે, અરે સોરી બીજી કોઇલથી, બરાબર. એટલે અહીંયા આગળ હું શું લખીશ, જ્યાં x2 બરાબર r/2 વત્તા ડેલ્ટા x, તો B2 બરાબર μ0 ni r² upon 2, અને અહીંયા આગળ r/2 વત્તા ડેલ્ટા x નો સ્ક્વેર વત્તા r² 3/2. પણ અહીંયા પણ તમારે ડેલ્ટા x પદને અવગણી નાખો તો μ0 ni r² 2, તો અહીંયા r/2 વત્તા r/2 નો સ્ક્વેર વત્તા r², એટલે r²/4 વત્તા r², ડેલ્ટા x વાળું પદ અહીંયા તો અવગણ્યું જ આપણે, શું કામ પછી ડબલ મજૂરી કરીએ. એટલે આમાં રીતે આપણે સાદુરૂપ આપતા B2 બરાબર μ0 ni upon 2r 5/4 જોઈ લો. અહીંયા તમને બંનેમાં જવાબ સરખા જ મળ્યા, B1 ને B2 ના. જો તમે સહેજ આમ ગયા કે આમ ગયા, બરાબર. તો હવે P1 પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું, એટલે કે જે સાહેબ અત્રે આ B1 અને B2 બંને રિંગમાંથી એક જ, એટલે બંને કોઇલમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે. એટલે B1 અને B2 બંને એક જ દિશામાં મળે છે, માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને એનું મૂલ્ય પર્ટિક્યુલર કયા બિંદુ પાસે, P1 પાસે, B1 plus B2 μ0 ni upon 2r 5/4 raised to 3/2 μ0 ni upon 2r 5/4 raised to 3/2. એટલે તમને મળશે શું, માટે B at P1 point બરાબર બંને વખત અડધાનો સરવાળો એટલે આખું થઈ જશે, એટલે μ0 ni upon નીચે ખાલી r 5/4 raised to 3/2. આખું આ કેલ્ક્યુલેશન. એટલે તમારે એને લખવું હોય ઉપર તો આમ લખાય 4/5 raised to 3/2 μ0 ni by r, અને એનું કેલ્ક્યુલેટરથી ગણતરી આપણે કરેલી છે P1 બિંદુ પાસે, બરાબર. તે કેટલી આવે છે, 0.715 μ0 ni by r. એટલે એપ્રોક્સી જોવા જઈએ તો 0.72 μ0 ni by r મળી એપ્રોક્સિમેશનમાં, બરાબર. તે જ પ્રમાણે B at point P2 બરાબર પણ એપ્રોક્સી કેટલી મળશે, 0.72 μ0 ni by r, અને તે જ પ્રમાણે P બિંદુ પાસે પણ એપ્રોક્સી મળશે 0.72 μ0 ni by r. કારણ કે P બિંદુ આગળ જશો તો પણ તમે ડેલ્ટા x તો લેવાના નથી, r/2 જ લેવાના છે,
બરાબર. તો r² વત્તા r/2 એટલે સીધા 5r²/4. એટલે ટૂંકમાં આપેલા મધ્ય બિંદુની આસપાસ તમને ચુંબકીય ક્ષેત્ર કેવું મળ્યું? તો કે સાહેબ એક સરખું મળ્યું. એટલે આ ગુચરા હેલ્મહોલ્ટ્ઝ ગુચરા તરીકે ઓળખાય છે. બરાબર. આ આખી તમારી દાખલાની થિયરી ટાઈપ દાખલો પણ બહુ મસ્ત દાખલો છે. કોન્સેપ્ટ યાદ રાખજો. મધ્ય બિંદુની આસપાસના નજીકના વિસ્તાર પૂરતું ચુંબકીય ક્ષેત્ર એક સરખું રહે છે. છેડા આગળ તમે જાઓ તો ચુંબકીય ક્ષેત્ર એક સરખું નથી રહેતું. બરાબર. એટલે એ આખી પરિસ્થિતિને ફ્રિન્જિંગ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કહેવાય. થોડી ક્ષેત્ર રેખાઓ ત્યાં વળેલી હોય કોર્નરમાં. ચાલો 4.17 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા ધરાવતા, એટલે તમને અહીંયા આગળ માહિતીમાં 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા એટલે r1 બરાબર 25 સેન્ટીમીટર, એટલે આપણે લખવાના અહીંયા આગળ 25 × 10⁻² મીટર ત્રિજ્યા, અને બહારની ત્રિજ્યા r2 બરાબર કેટલી? 26 સેન્ટીમીટર, એટલે કે 24 × 10⁻²મીટર. r1 અને r2 બરાબર. તો ટોરેડની જે કોર થવાની ને એ આ થવાની, ટોરેડની કોર વાળો વિસ્તાર. એટલે અહીંયા જે બતાવું છું ને તૂટક રેખા, આ ટોરેડની કોર, અને એ જે થશે ને એ શું થશે ખબર છે? r1 પ્લસ r2/2, r1 પ્લસ r2/2 જેટલી. બરાબર. એ અંદર જ્યારે તમારે કોરમાં મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું ત્યારે તમને એ કામ લાગશે. હવે આંટા કેટલા છે? 3500 આંટા છે. અને પ્રવાહ કેટલો આપ્યો છે? 11 એમ્પિયરનો પ્રવાહ પસાર થશે. તો એક જાતની તમને આ થિયરીમાં ભણાવ્યું હતું ટોરોઇડ, કે જેનો શેપ સાઉથ ઇન્ડિયન ડિશિસ મેંદુ વડા જેવો હોય એ, બરાબર, અથવા તો હવા ભરેલા રબરના ટાઇની ટ્યુબ જેટલો. આમાં જે મેં જે બ્લુ બતાવ્યું છે ને એ ટોરોઇડ છે આખું. બરાબર. એમાં અંદરની ત્રિજ્યા છે r1 છે, બીજી બહારની ત્રિજ્યા r2 એટલે બ્લુ કલરમાં છે. અને બાકી જે મેં બતાવેલી છે ને રેખાઓ એ હું તમને કહી દઉં કે બે અલગ અલગ એમ્પિરિયન લૂપ લીધેલા છે. મેં જે આમાં આ જે લીધું છે ને એ એમ્પિરિયન લૂપ લીધું છે, એમ્પિરિયન લૂપ 1. બરાબર. અને જે એમ્પિરિયન લૂપ 1 લીધું છે ને એના માટે r ઇઝ ગ્રેટર ધેન, એ કેટલું છે? r2 છે. બરાબર. r ઇઝ ગ્રેટર ધેન r2 કરતા વધારે. અને બીજું આ જે છે ને એ બીજું એમ્પિરિયન લૂપ છે. બે અલગ અલગ એમ્પિરિયન લૂપ માટે સર્કિટલ નિયમ લાગુ પાડવાનો છે. એમ્પિરિયન લૂપ 2, r ઇઝ લેસ ધેન r1. બે અલગ અલગ એમ્પિરિયન લૂપ, એક r ઇઝ લેસ ધેન r1, એક r ઇઝ ગ્રેટર ધેન r2. અને r તમને ખબર છે કે કયા? r1 પ્લસ r2/2, r1 પ્લસ r2/2. એટલે હવે એ કેલ્ક્યુલેશન અહીંયા લખી નાખીએ. r બરાબર r1 પ્લસ r2/2, 25 26 નો સરવાળો ભાગ્યા 2 એટલે 25.5 ગુણ્યા 10⁻² મીટર. હવે થિયરીમાં ભણી ગયા છે તે મુજબ આપણે એક પછી એકની વાત કરીએ. બરાબર. તો સૌથી પહેલા એણે કીધું છે કે ટોરેડની બહાર, ટોરેડની બહાર એટલે એમ્પિરિયન લૂપ 1 લઈએ.
બરાબર. ટોરોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, ટોરોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એમ્પિયર મેક્સવેલના સર્કિટના નિયમ અનુસાર ક્લોઝ ઇન્ટિગ્રલ ઓફ B.dl બરાબર μ0 ઇન્ટુ સિગ્મા આઈ, એટલે કે એ લૂપ દ્વારા ઘેરાતો કુલ વીજ પ્રવાહ, એટલે તમે જોઈ શકશો કે μ0 ઇન્ટુ પહેલા જે આ પ્રવાહ જે છે એમાં પ્રવાહની દિશા બદલાઈ જશે એટલે -ni, અને અંદરનો જે ભાગ છે એમાં +ni, કારણ કે તમને ચોકડી અને ટપકું બતાવ્યું છે ને એ કેવું છે કે પછી એક તાર પુસ્તકના પાની અંદર તરફ જાય છે અને બીજો બહાર આવે છે, એટલે બંનેમાંથી વહેતા પ્રવાહ દિશા પરસ્પરની વિરુદ્ધ છે, એટલે તમને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 મળશે. એવી જ રીતે હું તમને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કહી દઉં, એ પણ કેવું આવશે? ટોરોઇડની અંદરના વિસ્તારમાં, ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એ પણ ક્લોઝ ઇન્ટિગ્રલ ઓફ B.dl બરાબર μ0 સિગ્મા આઈ, પણ એમાં તો સીધું μ0 ઇન્ટુ કોઈ પ્રવાહ જ ઘેરાતો નથી, એટલે જવાબ તમારો કેવો? 0 જ આવ્યો. લો, એટલે આ વસ્તુ પતી ગઈ. તો છેલ્લું જ ઇમ્પોર્ટન્ટ છે, કયું? ટોરોઇડની કોર એટલે કે ગર્ભ ભાગમાં મળતું ચુંબકીય ક્ષેત્ર ક્લોઝ ઇન્ટિગ્રલ ઓફ B.dl, ક્લોઝ ઇન્ટિગ્રલ ઓફ B.dl બરાબર μ0 ઇન્ટુ સિગ્મા આઈ. તો અહીંયા આગળ બી સાઈડમાં એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે B.dl બરાબર BDL cos 0 બરાબર μ0. હવે પ્રવાહ ટોટલ n આટામાંથી મળતો એટલે કેવો થાય? ni થાય, બરાબર. પરંતુ તમને ખબર છે કે ક્લોઝ ઇન્ટિગ્રલ ઓફ dl એટલે પરિઘ 2πr, એટલે b ઇન્ટુ 2πr બરાબર μ0 ni લખાય? બિલકુલ. તો પછી તમને મળશે b બરાબર μ0 i n upon 2πr, એટલે 2πr પરિઘમાં n આંટા છે, 2πr પરિઘમાં n આંટા છે, તો એકમ લંબાઈમાં કેટલા આંટા થાય? સ્મોલ n. તો પછી ટોરોઇડના કોર ભાગમાં ચુંબકીય ક્ષેત્ર μ0 IL. ક્લિયર થઈ ગયું? સેમ થિયરીમાં ભણી ગયા છે, એ જ રિવાઇઝ કરાવ્યા દો. આ તમારો કમ્પ્લીટ દાખલો ટોરોઇડનો રકમ સાથે, બરાબર. ચલો, ક્લિયર થઈ ગયું. ચલો, આ 4.18માં આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. દરેક પ્રશ્નોના જવાબ આપણે પહેલેથી આપી દીધેલા છે, એટલે તમારે એક એક પ્રશ્ન વાંચો અને એનો જવાબ સમજવાની કોશિશ કરો. કહે છે કે એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય, પરંતુ તેની દિશા એક જ હોય. ક્યાંથી? પૂર્વથી પશ્ચિમ.
એક વિદ્યુતભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? એવું આપણે કીધું. બરાબર. હવે કણનો પ્રારંભિક વેગ જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો તમે જોઈ શકો છો કે એની પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ F બરાબર BQ sin 0 પ્રમાણે કે sin 180 પ્રમાણે લાગે નહીં. એટલે કે બળ ના લાગે એટલે આપણા વીજભારિત કણને કોઈ રોકે નહીં ને એને કોઈ ટોકે નહીં. એટલે વિચલન પામ્યા વગર સીધા પથ પર એ ગતિ કર્યા કરે. ક્લિયર? ચલો બીજું. તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા હોય છે. તેમાં એક વિદ્યુતભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ અથડામણ ન અનુભવ્યું હોય તો શું એની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે? જોઈ લે. કે છે કે એની અંતિમ ઝડપ કે પ્રારંભિક ઝડપ જેટલી છે. હા, કેમ કે વિદ્યુતભાર કણની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી થશે કારણ કે ચુંબકીય બળ તેના વેગની દિશા બદલે છે પણ મૂલ્ય બદલતું નથી. એટલે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એ જ્યારે દાખલ થાય અને જટિલ માર્ગેથી બહાર આવે ત્યારે વેગમાં આપણને ખબર છે કે વેગમાં ફેરફાર મૂલ્ય બદલાય તો થાય, દિશા બદલાય તો થાય અને મૂલ્યની દિશા બંને બદલાય તો થાય. જો મૂલ્યની દિશા બંને બદલાય તો કણનો ગતિમાર્ગ વક્ર હોય. જો મૂલ્ય બદલાય અને દિશા એઝ ઇટ ઇઝ રહે બરાબર તો સુરેખ માર્ગ પણ હોઈ શકે. પછી બીજું કે જો દિશા બદલાયા કરે અને મૂલ્ય એઝ ઇટ ઇઝ રહે તો એની ગતિ વર્તુળમય ગતિ રહે. બરાબર. આ એક કોન્સેપ્ટ યાદ રાખજો. ચલો સી. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાધન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન નિયમિત વિદ્યુતભારિત ચેમ્બરમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં દાખલ થાય છે. આ ગતિમાન ઇલેક્ટ્રોન પર જો વિદ્યુત બળ ચુંબકીય બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય તો તેનું વિચલન ના થાય. પહેલી વાત તો એનું વિચલન થતું નથી. ચુંબકીય બળ દક્ષિણ દિશા તરફ હોય છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા બી નીચેની તરફ લંબ રૂપે હોય. હવે એ નીચેની તરફ લંબ રૂપે એટલે જો તમને આકૃતિ બતાવો અહીંયા આગળ કે આ કમ્પ્લીટ એક અક્ષ અને આ બીજી અક્ષ. એટલે આ પશ્ચિમ એટલે -x, પૂર્વ એટલે +x, ઉત્તર એટલે -z અને દક્ષિણ એટલે +z. હવે એમાં એને આપણને વેગ આ બાજુ આપ્યો છે વિદ્યુતભારિત કણનો અને દક્ષિણ દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર છે. કણ આ બાજુ આખું અહીંયા આગળ આ સમસ્થિતિ જ આ સમતલ છે અને આ વીજભારિત કણ કયું તો આ બાજુ કે છે ચુંબકીય ક્ષેત્ર બી નીચેની તરફ આવવું જોઈએ. તમે કેલ્ક્યુલેશન કરો ને પેલા લોરેન્સ બળનું તો લોરેન્સ બળ મુજબ કેલ્ક્યુલેશન કરવા જશો તો પણ તમને જવાબ મળી જશે કે લોરેન્સ બળ F બરાબર Q ઇન્ટુ Q પછી કૌંસમાં E સદિશ વત્તા V ક્રોસ B પ્રમાણે. બરાબર. એટલે આ રીતે થાય. એટલે આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો હતો. આમ તો આપણે કરતા નથી પણ હવે કન્ટિન્યુટીમાં હવે લઈ લીધો આપણે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે 19 દાખલાથી લઈશું. આજે આટલું બસ રાખીએ આપણે.